નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે આપણે ફરીથી લગ્નની વાત કરીશું. એટલા માટે કે લગ્ન છે એ મારા માટે મહત્ત્વનો ટૉપિક નથી, પણ જે હું વિચારધારા લઈને ચાલું છું એ મારા મનમાં ચાલ્યા કરે છે અને એ મને એવું લાગે છે કે આમ તથ્ય અને જે ફેક્ટ્સ હોય એને લઈને હું મનમાં ચાલું છું. એટલા માટે હું તમારી પ્રગટ પણ મારા જે વિચાર છે, ઓપિનિયન્સ છે એ હું રજૂ કરીશ અને આ વાત સાથે તમે અસહમત હોઈ શકો, ડિસઅગ્રી હોઈ શકો કે આવું થોડી હોય, પણ હું હંમેશા રિયાલિટી ચેક અને જે તથ્ય અને ફેક્ટ્સ હોય એવી વાતો કરું છું. તો વાત કરીએ લગ્નની, કે અત્યારે જે લગ્ન જે થાય છે એમાં એવું કહેવામાં આવે છે કે આ લગ્ન છે એ ઉપરવાળા એ બનાવ્યા છે, એટલે કે ભગવાન જોડી બનાવીને જ મોકલે છે. તો મારો પ્રશ્ન એમ છે કે જો ભગવાન જોડી બનાવીને ઉપરથી નીચે મોકલતા હોય તો પછી આપણે જ્યારે છોકરો છે એ છોકરીના ગુણ જોવાના બદલે એ ખાલી રૂપ અને બાહ્ય દેખાવ અને શરીર છે એને જ ખાલી જોવે અને એના ઘરના પણ એવું જ જોઈ છે. અને પછી બહુ થોડાક લાલચુ પ્રકૃતિવાળા હોય એ લોકો એવું જોઈએ કે થોડીક વધારે ભણેલી અને પછી નોકરી કરતી સ્ત્રી અમને જોઈએ. અને સામે પછી જે સ્ત્રી છે, છોકરી છે, એના પેરેન્ટ્સ અને છોકરી છે એ એવું જોઈએ કે સામેવાળો છોકરો છે એ કેટલો પૈસાવાળો છે, એની પાસે કેટલી ગાડીઓ છે, પછી એની પાસે કેટલી જમીન છે ગામડે પણ, અને એનું સિટીમાં ઘર પોતાનું હોવું જોઈએ. એટલી બધી આ ડિમાન્ડ છે અને આ બધી મટિરિયલિસ્ટિક થિંગ્સ છે જે પૈસાથી ખરીદી શકાય. અને આ બધી જે વસ્તુઓ છે એ લાલચભરી વસ્તુઓ છે અને આને ભગવાનની સાથે કાંઈ જ લેવા દેવા નથી. જેમ કે આપણે ભક્તિ કરવી હોય ભગવાનની તો એમાં ખાલી આપણું મન છે એ સાફ હોવું જોઈએ અને આપણી જે ભાવના છે એ ભગવાન સુધી પહોંચવી જોઈએ, બરાબર. તો એવી રીતે જો લગ્ન છે એ વિધિના લેખ હોય એવી રીતે અને ભગવાને ઉપરથી બનાવીને જોડી મોકલી હોય તો એવું હોત તો આવા લગ્ન અત્યારે થતા જ ના હોત. અને તમને જાણીને નવાઈ લાગશે મારી વાતની. આ વાત હું તમને કહીશ કે જે મેટ્રીમોની સાઇટ્સ હોય છે જેમાં લગ્ન માટે બાયોડેટા ને એવું હોય છે, તો એમાં રીતસરની વસ્તુની જેમ તમારી એક એડવર્ટાઇઝ હોય છે, તમારો ફોટો હોય છે. જેમ કે મારો ફોટો અહીંયા કૃષ્ણા વાલસુર કરીને, પછી મારી ઉંમર એટલી, પછી મારો અભ્યાસ, પછી મારી નોકરી અને પછી મારો રંગ પણ એમાં લખેલો હોય છે. તો આ જોડી ભગવાને બનાવેલી કેવી રીતે હોઈ શકે? તો આ એક પ્રકારનો ધંધો છે અને આ એક પ્રકારનો સોદો છે જેમાં તમે વધારે તમારું સારું થાય અને તમારો નફો થાય એ તમે જોઈ રહ્યા છો. તો આ એક પ્રકારનો ધંધો છે મારા મતે. એટલા માટે લગ્નમાં થોડોક વિશ્વાસ ઓછો છે મને.